એનો આ જે ધર્મ છે ને એને સનાતન કહેવાય છે. આમાં નિષ્ઠાવાન પુરુષોની આવશ્યકતા છે. સાચા અને ખોટાની જેને સમજણ છે, શું કરાય શું ન કરાય એની જેને સમજણ છે, અને એ પછી જે કરવાનું છે એના તરફ એ નિષ્ઠાવાન છે. અને એવા નિષ્ઠાવાન સ્ત્રી અને પુરુષોનો જે સમૂહ છે એને સનાતન કહેવાય. કૃષ્ણ કનૈયા. કોઈ નિષ્ઠાવાન શ્રદ્ધાવાન વ્યક્તિ એક વાર પણ જો સાચા હૃદયથી ભગવાનનું નામ બોલશે તો હું વચન આપું છું કે ભગવાન એની પાસે આવીને ઊભા રહેશે. એટલે કંઈક ઘટે છે એવું માનવું રહ્યું. કૃષ્ણ કનૈયા. પછી તો આગળ ઘણા બધા કળિયુગના લક્ષણો પણ બતાવ્યા છે. ડોળ વધશે, દેખાવ વધશે, અહંકાર વધશે, ક્રોધ વધશે, કામ વધશે, મોહ વધશે, લોભ. કારણ કે આ બધા કાકા બાપાના છે એટલે આ બધું વધવાનું. લોકોની આંખમાંથી શરમ અને હૃદયમાંથી લાગણી ચાલી જશે. પણ પરીક્ષિત મહારાજ એમનામ કઈ પૃથ્વીપતિ ન બનાય. સારંગ ઇવ સારભૂત. સારંગ એટલે ભ્રમર. પુષ્પ આવડું હોય કે પુષ્પ આવડું હોય કે પુષ્પ આવડું હોય, એ એના ઉપર બેસી અને માત્ર ને માત્ર એની અંદર રહેલો જે સુગંધિત રસ છે ને એને જ ગ્રહણ કરે. બાકી આખા પુષ્પમાં એને ક્યાંય કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડે નહીં. એટલે પરીક્ષિત મહારાજને અહીંયા સૂતજી કહે છે કે સારંગ ઇવ સારભૂત. સારંગ એટલે જેમ ભ્રમર પુષ્પમાંથી માત્ર રસને લઈ લે એવી રીતે એવો ગુણનો લેનારો, એવો ગુણનો ચૂંટનારો, એવી ઉપમા આપી છે. મહારાજ પરીક્ષિતે કીધું કઈ વાંધો નહીં, 99 અવગુણ તારા માપ છે, એક ગુણ તારો બહુ જ મહત્વનો છે. એકવાર ભગવાનના નામ લઈને ભગવાનને હાજર થવું પડતું હોય તો આના જેવો બીજો કોઈ ગુણ નથી. વાંધો નહીં, પણ તું મારા રાજ્યમાં તો રહેવાનું નથી તારે. તો પ્રભુ એક કામ કરો, મેં કીધું એમ ફરીથી કે આખી પૃથ્વી તમારી છે, હું જઉં તો જઉં ક્યાં? મને રહેવાના સ્થાન આપો. દારૂ પીવાતો હોય ત્યાં તાર રહેવાનું. થોડી વાર તો બધું બરાબર ચાલે, પછી ચોરી થાય ત્યારે ત્યાં રહેવાનું. જુગાર રમાતો હોય તારે ત્યાં રહેવાનું. પ્રભુ બસ બધી આવી જ જગ્યાઓ આપશો. આમ કઈ ખારી એકાદી જ્યાં હું તને સોનામાં વાસ આપું છું, સુવર્ણમાં તારો વાસ. કઈ વાંધો નહીં, ચિંતા ના કરશો. અણહકનું લીધેલું સોનું, ચોરેલું જે સોનું હોય એની અંદર કળિયુગનો વાસ છે. કૃષ્ણ કનૈયા. અને અણહકનું હોનું અને એનો મુકુટ માથા ઉપર હતો. કળિયુગ આટલી જ રાહ જોઈને બેઠો હતો. કળિયુગ ચડ્યો મહારાજ પરીક્ષિતના મસ્તક ઉપર, અને પછી આ ખેટની જે ઈચ્છા હતી એ તીવ્ર થઈ. અનેક પશુઓને આઘા પાછા કરી અને શૃંગી ઋષિના આશ્રમની અંદર પહોંચ્યા છે. સમીક ઋષિના આશ્રમે પહોંચ્યા છે. ત્યાં જઈને જોયું તો લાગી સમાધિ અખંડ અપારા. મહારાજ શ્રી પૂર્ણ સમાધિમાં સ્થિત અવસ્થામાં છે, સ્થિત પ્રજ્ઞા. તરસ લાગી હતી. મહારાજ પરીક્ષિતને ઘણું કીધું, સાંભળ્યું નહીં. કેવા છે, ક્યારનું પાણી માંગુ છું દેતા નથી, અને વળી પાછો કળિયુગ તો માથે હતો જ. ભાથામાંથી તીર કાઢ્યું, કાંટાળી વાળમાં એક મરેલો સર્પ પડ્યો તો એ સર્પ લઈ અને એ ઋષિના ગળાની અંદર નાખ્યો. ઋષિની અવસ્થામાં કોઈ ફેર પડ્યો નથી. મહારાજ પરીક્ષિત પણ ત્યાંથી ચાલ્યા ગયા છે.